ભુજમાં ચિકનગુનિયાના વધતા જતા કેસ વિશે સિવિલ સર્જને વાત કરી. હા, આપ જેને ચિકનગુનિયા જે શબ્દ વાપરો છો એ ચિકનગુનિયા હકીકતમાં એક પ્રકારના વાયરસથી થતો રોગ છે અને જે ડેન્ગ્યુ પ્રકારના જે રોગો થાય છે સ્વચ્છ પાણી દ્વારા તે જ મચ્છરો એડિસ ઇજિપ્ટી નામના મચ્છરો જ એ વાયરસના વાહકો છે. હકીકતમાં 1952માં આફ્રિકન કન્ટ્રીઝમાં આ પ્રકારનો રોગ બહુ પ્રચલિત હતો. એને ચિકનગુનિયા એટલે કે એનો અર્થ એવો થાય છે વાંકા વળી જવું અને હાથ પગના સાંધાઓ જકડાઈ જવા. એવો તાવ કે જેમાં શરીર જે છે એ એકદમ જકડાઈ જાય છે, હાથ પગના સાંધા જકડાઈ જાય છે, બેકએક થાય છે, હેડેક થાય છે, માથું દુખે છે, પીઠ દુખે છે અને હાથ પગના સાંધાઓ ખૂબ જ જકડાઈ જાય છે, તાવ આવે છે, જેથી એ રોગનું નામ ચિકનગુનિયા એવું પડ્યું. હવે અત્યારે આપ જે જણાવો છો એ ચિકનગુનિયા જેવા લક્ષણો ધરાવતા રોગો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, પણ ચિકનગુનિયા છે કે નહીં એ એના વાયરલ કલ્ચર દ્વારા જ ખબર પડી શકે. એના જે એન્ટીજન એન્ટીબોડી ટેસ્ટ કરી એના દ્વારા લેબોરેટરી પરીક્ષણથી જ ખબર પડી છે કે ખરેખર જે પ્રચલિત રોગ જે છે એ ચિકનગુનિયાનો છે કે કેમ. અને છેલ્લા 15 દિવસથી આપણે જોઈએ છીએ કે વચ્ચે માવઠા જેવું વાતાવરણ હતું, શરદી ઉધરસના તાવમાં ઉછાળો આવ્યો, એકાએક વરસાદ પડ્યો, રાત્રિનું તાપમાન લગભગ 13, 14, 15 સુધી પહોંચી ગયું, દિવસનું તાપમાન લગભગ 31, 32 સુધી પહોંચી ગયું. આમ વિષમ આબોહવાને કારણે શરદી ઉધરસ, તાવ અને ગળાની અંદર તકલીફ એવા રોગો વિશેષ પ્રમાણમાં જોવા મળ્યા. અને આપણી પાસે આપણે ચોક્કસ ક્લસ્ટરમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ કે સ્વાઇન ફ્લૂના રોગો છે એવું પરીક્ષણ દ્વારા કહી નથી શકતા, પણ એના જેવા લક્ષણો ધરાવતા રોગો જોવા મળ્યા. અમારા ઘણા બધા ફિઝિશિયન મિત્રોને મેં પૂછ્યું કે શું આ ડેન્ગ્યુના કેસીસ છે, અપર રેસ્પિરેટરી સારી સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસના છે કે કોવિડ કે કોરોના જેવા છે. તો મોટાભાગનાએ એવું કીધું કે સાહેબ અમે તપાસ કરાવીએ છીએ ત્યારે એ પ્રકારના જે ટેસ્ટ એ પોઝિટિવ આવતા નથી. કોવિડના પણ પોઝિટિવ નથી આવતા, ચિકનગુનિયાના નથી આવતા, ડેન્ગ્યુના નથી આવતા, પણ એના જેવા લક્ષણો ધરાવે છે. અને સ્વાઇન ફ્લૂના પણ નથી આવતા. પરંતુ મોટાભાગના દર્દીઓને આંખ અને નાકમાંથી પાણી નીકળવું, તાવ આવો, ગળાની અંદર ખૂબ જ દુખાવો થવો અને ગળામાં ઘણા બધા મનુષ્યોને કોળીઓ ગળવામાં અને પાણી ઉતારવામાં પણ તકલીફ પડતી હતી. એવા કાનના ગળાના ડૉક્ટરોના પણ અભિપ્રાય હતા. મોટાભાગના કેસોમાં વધુમાં વધુ 5 કે 7 દિવસમાં કોઈકે આયુર્વેદિક ઉપચાર અપનાવ્યો, કોઈએ ઘરગથ્થુ ઉપચાર અપનાવ્યો, કોઈકે એન્ટિબાયોટિક્સ કે દાખલ પણ થવું પડ્યું અમુક દર્દીઓને. પણ મોટાભાગના દર્દીઓ 5 કે 7 દિવસ પછી રિકવર થતા હોય છે. એટલે આમ જોઈએ તો આપ જે જણાવો છો એ પ્રમાણે અલબત્ત જે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ કે જેને ફેરિન્જાઇટિસ કહેવાય એ પ્રકારના એક્યુટ વાયરલ ફેબ્રાઇલ ઇલનેસ પ્રકારના રોગો જોવા મળે છે, પરંતુ એ ઘાતક નથી, જીવલેણ નથી કે કોઈ ચોક્કસ પ્રકારના રોગોના સમૂહનું નામ આપી શકાય એવું નથી. તો સાદું જે ઓરલ હાઇજીન, ગરમ પાણીના કોગળા કરવા, દિવસમાં 2 થી 3 વાર બ્રશ કરવું અને ડેન્ટલ અને ઓરલ હાઇજીન રાખવામાં આવે અને તેલ તળેલું અને ઠંડા પદાર્થો, વાસી પદાર્થો અને ખાટા પદાર્થો એવા ઓછા ખાવામાં આવે, પાણીનું પુષ્કળ પ્રવાહી લેવું પડે, તો તેનાથી જનરલી આ પ્રકારના રોગોમાં ઝડપથી રાહત મળે છે. તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો.